હું હિતેશ સોજિત્રા સચિનથી આવું છું. મેં આ શકુંત આશ્રમની એડ ન્યૂઝપેપરમાં જોઈ અને ઇન્ક્વાયરી કરી તો એ મેડિટેશન માટે બેસ્ટ જગ્યા લાગી. એડમિશન લીધું શિબિરમાં અને હું એકલો જ આવી ગયો. અહીંયા વિલા બુક કર્યો. અહીંયા વિલા ફેસિલિટીઝ, કોટેજ ફેસિલિટીઝ, એપાર્ટમેન્ટ ફેસિલિટીઝ, આવી બધી અલગ અલગ પ્રકારની ફેસિલિટીઝ છે જે મેમ્બર વાઇઝ અવેલેબલ થઈ શકે એવું છે. અને અહીંયાની ટ્રીટમેન્ટ પર અલગ જ પ્રકારની છે બધા કરતાં. જે અહીંયાના યોગાચાર્યો છે એ તમારી એક એક બીમારી, એક એક પાર્ટ્સનું ધ્યાન રાખીને એના પર ધ્યાન રાખીને આગળ વધે છે. આયુર્વેદાચાર્ય છે જે પર્સનલ પોતાનું એટેન્શન આપીને તમારી બીમારીઓ પર ધ્યાન આપીને તમારું જે ચરક સંહિતાનું ચરકશાલા છે અહીંયા એમાં તમારી ટ્રીટમેન્ટ એ ઊભા રહીને આયુર્વેદાચાર્ય કરાવે છે. ઝીણી ઝીણી ટ્રીટમેન્ટો પણ અહીંયા પર્સનલ ધ્યાન રાખીને કરવામાં આવે છે. પછી અહીંયાનું જે ફૂડ છે એકદમ ઓસમ, એકદમ સિમ્પલ પણ તમારા શરીર માટે ફાયદાકારક એવું ફૂડ આપવામાં આવે છે. તમને અહીંયા મરી મસાલાવાળું ફૂડ ખાવા નહીં મળે, પણ જે શરીરને ફાયદો કરશે, તમારા શરીરને સૂટ થશે એ ફૂડ તમને અવેલેબલ કરવામાં આવશે. સવારે 6:30 થી તમારી દિનચર્યા ચાલુ થાય છે અને સાંજના 7:30 સુધી કંઈ ને કંઈ એક્ટિવિટીઝ, યોગા થેરેપીની, પછી આયુર્વેદની, ગમે તે કંઈ ને કંઈ એક્ટિવિટીઝ ક્રમ બાય ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ ચાલુ જ રહી છે. એટલે આખો દિવસ ફ્રી પણ પડાતું નથી. અને 2-3 દિવસમાં ફરક એ દેખાય છે કે 2 દિવસમાં મને 2 કિલો વજન ઓછું થઈ ગયું. ખાવાનું તો કંઈ ઓછું થયું જ નથી, પણ 2 કિલો વજન ઓછું કર્યું. 2 દિવસમાં મને લાગ્યું કે મારે બધાને જ બોલાવવા જોઈએ. તો મેં મારા છોકરાને ઘરે ફોન કર્યો, કોણ આવવા તૈયાર છે? મેં મારા છોકરાને જ બોલાવી લીધો. તરત જ એ આવી ગયો. એ પણ ટ્રીટમેન્ટમાં ચાલુ થઈ ગયો. એને પણ ઘણો ફાયદો છે. એન્જોય કરે છે. અહીંયાનો જે સ્ટાફ છે એ બધા જ આત્મીયતાથી ફેમિલી મેમ્બરની જેમ બધા રહે છે. એટલે એમ આશ્રમનું વાતાવરણ ખૂબ જ સરસ છે.